ખેડૂતે ઘણું બલિદાન દીધું છે. જેલમાં જઈને કપાસનું કડદાકાંડ પણ બંધ કરાવ્યું છે અને ખેડૂતને સાચો ન્યાય આપ્યો છે. સરકારના કપાસ માટે થઈને ખેડૂતે કડદા આંદોલન માટે ઘણું આયોજન કરી અને અમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. કેટલો ટાઈમ તમે જેલમાં રહ્યા? શું કહેશો? 1.5 મહિનો અમને જેલમાં રાખ્યા. અડધડ ગામની અંદર જે ઘટના બની, પોલીસનો જે વિડીયો વાયરલ થયો, ખેડૂતનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને 307 ની કલમ લગાવવામાં આવી હતી. પથ્થરમારો કર્યો નતો હોવા છતાં અમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. હળદર ગામમાં મહાપંચાયત બોલાવવામાં આવી હતી. ત્યાંથી અમને પથ્થરમારાના બહાનાથી અમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. હા, જેલમાંથી છૂટવાથી ખેડૂતોને અત્યાચાર થયો હતો એમાં છુટકારો મળ્યો છે. સત્યની જીત થઈ છે. લાંબા સમય ખેડૂત આખી ઘટના વિશે આપનું શું કેવું છે? શું ઘટના ઘટી છે? આ એક કાવતરા રૂપે છે. ખેડૂતોને કુલ અત્યાચાર કરવામાં આવ્યો છે. ખેડૂતોને કોના દ્વારા અત્યાચાર? આ બધું સરકારનો તાનાશાહી છે. આજે 1.5 મહિનાના સમયગાળો વીતી ગયો ત્યારે અમારા આજે 32 ખેડૂતો જે હળદરની જે કડદાકાંડની ઘટના બની હતી એમાં આજે 32 ખેડૂતો આજે જેલ મુક્ત થયા છે. અમને આપણી ભારતની ન્યાયપાલિકા પર પૂરો ભરોસો હતો કે અમને 100% ન્યાય મળશે. અમે તમામ ખેડૂતો અમારા હક અને ન્યાય અને અધિકાર માટે બોટાદના અમારા ખેડૂતનો જે અમારા કપાસમાં કડદો થતો હતો એ કડદાની મિટિંગમાં ગયા હતા. અમે અમારું શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા રાયના આંદોલન પૂર્વક અમારી માંગ અને અધિકાર માટે અમે લડતા હતા. પરંતુ કોઈ કાવતરાનો ભોગ બની અમને તમામ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. પરંતુ અમને સૌ ખેડૂતોને આજે ન્યાયપાલિકાએ અમને જેલ મુક્ત કર્યા છે. એનો અમને તમામ ખેડૂતોને અમે એક અમારા ખેડૂતનો વિજય દિવસ તરીકે જોઈએ છીએ. કેટલા દિવસ જેલમાં રહ્યા તમે? આજે જેલમાં રહેવાનો સમય અમે જ્યારથી 10-12 તારીખથી અમે જેલમાં છીએ. 1 મહિનો અને 17 દિવસ સુધી ભાવનગર, રાજકોટ અને અમરેલી જેવી સબ જેલમાં અમે તમામ ખેડૂતો જેલમાં હતા અને 84 ખેડૂતો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાવી અમારા ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. પથ્થરમારો કર્યો તો કોણે કર્યો? ના, પથ્થરમારો કોઈએ નહોતો કર્યો. કોઈ અસામાજિક તત્વોએ મોઢા રૂમાલ બાંધી અને આવી અને અમારું શાંતિપૂર્વક અમારું ટૂંકમાં ગાંધી ચિંધ્યા રાયે અમારું આંદોલન ચાલુ હતું. એ અરસામાં કોઈ અસામાજિક તત્વો મોઢે રૂમાલ બાંધીને આવે છે અને પથ્થરમારો કરે છે. એના કારણે આખી સભા વેરવિખેર થઈ જાય છે. આ 307ની કલમ બિલકુલ ખોટી લગાવવામાં આવી છે. માત્ર ને માત્ર ખેડૂતનો અવાજ આજે ગુજરાત સરકાર દ્વારા દબાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ નથી મળતો. કડદામાં બોટાદ માર્કેટિંગ યાર્ડ કે ગુજરાતના 234 માર્કેટિંગ યાર્ડમાં કપાસમાં કે અન્ય ખેત પેદાશો ઉપર લાખો કરોડો રૂપિયાનો કડદો થાય છે. ખેડૂતો પોતાના હૃદયની વાત કરવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જાય છે, પણ સરકારે ધરાર એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે. સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કડદાને લઈને. હા, 84 ખેડૂતોને જેલમાં પૂર્યા પછી આ સરકારને એવું લાગ્યું કે આજે સમગ્ર ગુજરાતનો ખેડૂત આજે સરકારના વિરોધમાં
રસ્તા પર ઉતર્યો છે અને દરેક જગ્યાએ મહાપંચાયતો થવા માંડી ત્યારે આ સરકાર દબાણમાં આવી અને અમારી મહાપંચાયતના એક દિવસ અગાઉ મુખ્યમંત્રીશ્રી અને તમામ સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે મળી અને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે આજથી ગુજરાતના 234 માર્કેટિંગ યાર્ડમાં કરદા પર સમગ્ર પ્રકારનો બેન લગાવવામાં આવશે. જો કોઈ વેપારી કે કોઈ દલાલો કરદો કરશે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. એ અમારો ખેડૂતોનો પહેલો વિજય હતો. અને બીજો અમારો વિજય, બીજી માંગણી એ હતી કે કોઈ પણ વેપારી કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં એકવાર કપાસની કે કોઈ પણ ખેત પેદાશની ભાવ નક્કી થઈ ગયા પછી માર્કેટિંગ યાર્ડથી કોઈ પણ જીન સુધી, કોઈ પણ વેપારીના જીન સુધી અમારા ખેડૂતનું વાહન લઈ જશે તો 10 કિલોમીટર, 12 કિલોમીટર કે 9 કિલોમીટર હોય તમામે તમામ ખેડૂતોને એનો યોગ્ય ભાડું ચૂકવવામાં આવશે. એ પણ સરકારશ્રીનો બીજો પરિપત્ર મિત્રો આજે જાહેર કર્યો છે. અને બંને પરિપત્ર એ ખેડૂતોનો મિત્રો બીજો વિજય છે. તો જે 84 ખેડૂતો અમારા જેલમાં ગયા છે એ 84 ખેડૂતોનું બલિદાન મિત્રો આજે યોગ્ય અને વ્યર્થ નથી ગયું, પણ સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોને ન્યાય અને હકનો અધિકાર 84 ખેડૂતો આજે અપાયું છે. અને આજે 32 ખેડૂતો જેલ મુક્ત થયા છે. એ પણ અમારા ગુજરાતના તમામ ખેડૂત સમાજનો જળહળતો મિત્રો વિજય છે.